ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम। एक भूमिका तैयार કરીને આપણે યોગની પહેલી દ્રષ્ટિની વાત ચાલુ કરી હતી। મજબૂત રીતે મોક્ષ માર્ગના પાયા પહેલી દ્રષ્ટિથી મંડાવાના શરૂ થાય છે। પહેલી દ્રષ્ટિમાં મોક્ષનો મુક્તિનો રાગ આવી જાય છે। હવે આમ કેવું છે કે અપુનર્બંધક છે એ જ્યારે હોશમાં હોય છે, હોશમાં એટલે સમજ્યા ને કે જ્યારે એ સૂક્ષ્મ બુદ્ધિનો ઉપયોગ કરીને જગત વર્તી જેટલા પદાર્થો છે, ટૂંકમાં કહીએ તો ભૌતિક સુખ ભૌતિક દુઃખ, એમાં ભૌતિક દુઃખમાં દુઃખ લાગે એમાં કઈ દવાઈ નથી, પરંતુ ભૌતિક સુખમાં પણ એને દુઃખની ઉણપની હલકાઈની બુદ્ધિ જ્યારે થાય છે અને એનું કારણ છે કે એની અંદરથી જે વિવેક જાગ્યો છે, અંદરમાંથી ભાવમેલ ઓછો થયો છે, અંદરમાં અમુક જાતની દીઠાઈ અમુક જાતના કષાયો ઘણા અંશે ઘટી ગયા છે અને એના કારણે એને સંસાર ઉપર વૈરાગ્ય થયો છે। સંસાર ઉપર વૈરાગ્ય થવો એક વાત સમજો કે જે વસ્તુ ઉપર વૈરાગ્ય થાય એ વસ્તુ ન ગમે ને એ વસ્તુ આપણી સાથે ન હોય તો સારું, એનાથી છુટકારો થાય તો સારું, એવા ભાવો ત્યાં હોય છે। હવે છુટકારો બોલો કે મોક્ષ બોલો, આમ જોવા જઈએ તો એક જ વસ્તુ છે। એટલે છુટકારાની દ્રષ્ટિએ મોક્ષનો રાગ અપુનર્બંધકને છે। છુટકારાની દ્રષ્ટિએ શું કહું છું, સંસારના પૌદ્ગલિક સુખો એ દુઃખરૂપ લાગ્યા છે, માટે આવા પ્રકારના સુખો એ છૂટી જાય તો સારું, એ અપેક્ષાએ મોક્ષનો રાગ અપુનર્બંધકને છે। બાકી ખરા અર્થમાં જે મોક્ષનો રાગ છે એ પેલી દ્રષ્ટિમાં આવે છે। કઈ દ્રષ્ટિએ? તો કે અંદરમાં એટલે આત્મામાં પૂદગલ રહિત અવસ્થામાં કઈ રીતે સુખ રહેલું છે એ એને સમજાય છે અને માટે આત્મિક ગુણ વૈભવ કે આત્મિક ઐશ્વર્ય જે પૂદગલના અભાવમાં ખીલે છે એમાં જ સંપૂર્ણ સુખ છે એવું વ્યવસ્થિત અનુમાન થવાના કારણે એવા મોક્ષના સ્વરૂપનો રાગ થવાથી પેલી દ્રષ્ટિમાં મુક્તિ તરફનું આકર્ષણ, મુક્તિના ઉપાયોની થોડીક પણ રુચિ અહીંયા આવે છે। એટલે છુટકારાની દ્રષ્ટિએ મુક્તિનો રાગ અપુનર્બંધકને હતો। બાકી ખરા અર્થમાં આંતરિક કરતા એમ કહીએ કે એકલા આત્માનું સુખ, જેની સાથે કોઈ ભેળસેળ નથી, કોઈ સંયોગ નથી, એવા પ્રકારના આત્મામાં જે સુખ રહેલું છે, જે ઐશ્વર્ય રહેલું છે, જે ખજાનો રહેલો છે, એના આકર્ષણ વાળું જે મોક્ષનો રાગ છે એ પેલી દ્રષ્ટિમાં આવે છે। એવા મોક્ષનો અદ્વેષ હતો અપુનર્બંધકને, અહીંયા એને આકર્ષણ આવે છે। આકર્ષણ એટલે રાગ થાય છે, કારણ કે રાગ માટે શું છે, રાગ માટે કન્ડિશન એ છે, પેલી વસ્તુ કે વસ્તુ ઓળખાવી જોઈએ, જ્ઞાન વગર રાગ ન થાય, એ પેલા નંબરે, બરાબર છે। થોડુંક પણ જ્ઞાન તો જોઈએ, જેના વિશે રાગ હોય એનું અંશે અંશે પણ રાગ જ્ઞાન તો જોઈએ। બીજા નંબરે એ જ્ઞાન ઉપર થોડોક પણ કોન્ફિડન્સ જોઈએ કે જ્ઞાન સાચું છે, અને ત્રીજા નંબરે જ્ઞાન કેવા પ્રકારનું જોઈએ, તો કે આ મારા માટે હિતકર છે, લાભકારી છે, સુખદાયક છે, કલ્યાણકારી છે, એવી બુદ્ધિ જોઈએ, એના વગર રાગ નથી। દાખલા તરીકે આપણને ખાવાની વસ્તુમાં અમુક વસ્તુ જે ફેવરેટ છે, એ વસ્તુનો આપણે અંશે તે પણ જ્ઞાન હોય કે આ વસ્તુ આ હોય, આવી રીતે બને, કાં તો આવી રીતના એનો
રૂપ રંગ હોય છે ને આવું એને એનું નામ છે વગેરે કંઈક પણ જે છે ને જ્ઞાન જોઈએ. બીજા નંબરે એ જ્ઞાન ઉપર શ્રદ્ધા જોઈએ કે ખરા અર્થમાં આવી જ છે વસ્તુ અને એનું સ્વરૂપ આવું છે. અને ત્રીજા નંબરે એ મારા માટે હિતકર છે, સુખ જીવને સુખ આપે છે, અંદરમાં સંતોષ આપે છે, શરીરને મજબૂત કરે છે કે પુષ્ટ કરે છે, એવું કંઈક પણ એના માટે હિતકારી, લાભકારી કે કલ્યાણકારી કાં તો શું કહેવાય કે સુખકારી છે એવું જોઈએ. એટલે હવે વગર પૂતગલનો આત્મા, એકલો આત્મા, કોઈ પણ જાતના સંયોગ વગરનો આત્મા, એમાં જે સુખ છે એ સુખ, એમાં જે શું કહેવાય કે શુદ્ધિ છે એ શુદ્ધિ, એનું ઇમ્પોર્ટન્સ અને એમાં જ સુખાકારીતા જ્યારે લાગે ત્યારે એના પ્રત્યેનું આકર્ષણ, બરાબર છે. એટલે પહેલી દ્રષ્ટિમાં આ એકલા આત્માનું સુખ એટલે કે જેમાં કોઈ કન્ટેમિનેશન નથી, જેમાં કોઈ મિલાવટ નથી, એકલો આત્મા છે, આત્મામાં અંદરમાં કોઈ વિભાવ નથી, પોતાના સ્વભાવમાં છે, પૂર્ણ જ્ઞાનમાં છે, પૂર્ણ દર્શનમાં છે, બરાબર છે. પછી પૂર્ણ પોતાના સ્વરૂપમાં રમણતા કરવા વાળા વીર્યવાળો છે આત્મા. એમાં જ કોઈ પણ શક્તિ આત્માના પુરુષાર્થને રોકી શકે એવા પ્રકારની નથી. અને પૂતગલનો ભાર એને ઉઠાવવો પડતો નથી, પૂતગલમાં ક્રિયા કરવી પડતી નથી. બધા જ અન્ય પદાર્થોથી પર થયેલો આત્મા, એની અંદર જે શાંતિ છે, જે સુખ છે, જે સમૃદ્ધિ છે, જે જ્ઞાન વૈભવ છે, પછી આમ જોવા જઈએ તો અનંત અનંત ગુણો જેની અંદર હર ક્ષણે ઝળહળે છે અને કેપેસિટી રૂપે તો આખા જગતનો કહેવાય કે અધિપતિ અથવા તો માલિક અથવા તો શું કહેવાય કે શહેનશાહ એવો આત્મા છે. અને પૂતગલથી રહિત અવસ્થામાં જ આ પૂર્ણ પરમેશ્વર પણ સિદ્ધ દશા એ આવે છે એવું જેને ખ્યાલ આવે. પાછી જગતના શું કહેવાય કે સૌથી આ જગતની અંદર સૌથી વધારે પૂજ્ય આદર્શ રૂપ બનેલા એવા તીર્થંકરો પણ લક્ષ્ય તરીકે, પોતાના લક્ષ્ય તરીકે જેને જાણે છે અને જગતના જીવોને લક્ષ્ય તરીકે જે અવસ્થા બતાવે છે, સુપ્રીમ ગોડ તરીકે અથવા તો પૂર્ણ પરમેશ્વર તરીકે એવી સિદ્ધ દશા, એની ડિગ્નિટી કેટલી હોય, આ બધું જાણ્યા પછી એને આકર્ષણ થાય. નવું નવું છે એટલે આકર્ષણ મંદ હોય, પરંતુ આકર્ષણ થાય ખરું. અને એ સિદ્ધ દશા તરફ જવા માટે જે ઉપાયો છે એ સિદ્ધ દશા તરફ જનારા હોવાથી અસિદ્ધ દશાથી વિપરીત દિશામાં જનારા હોય એટલું એને ખ્યાલ આવે. સમજાય છે? સિદ્ધ દશા તરફ જવું છે, સિદ્ધ દશા ગમી ગઈ છે, તો સિદ્ધ દશા તરફ જવું હોય તો એ તરફના ગુણો જોઈએ, એનાથી વિપરીત ન જોઈએ. સમજાય છે? જેમ કર્મથી ભારે થતો જાય આત્મા તો સિદ્ધ દશાથી અવળી દિશામાં જશે. વિભાવથી ભારે થતો જાય આત્મા, વિભાવ વધારતો જાય આત્મા, મિથ્યાત્વ આદિ વધારતો જાય આત્મા તો સિદ્ધ દશાથી વિપરીત દિશામાં જશે. પછી આજ સુધીના જે સંસ્કારો છે એને સંજોવીને રાખે અથવા તો એમાં વૃદ્ધિ કરે, જે સંસારની વૃદ્ધિ કરનારા એવા સંસ્કારો છે એ જો અંદર પડ્યા રહે કાં તો એનામાં એની વૃદ્ધિ થાય તો આત્મા સિદ્ધ દશાથી વિપરીત દિશામાં જઈ રહ્યો છે. એટલે હવે જ્યારે કોઈ મોક્ષનું સ્વરૂપ બતાવે અને સાથે સાથે મોક્ષના ઉપાયો બતાવે, થોડીક બુદ્ધિ એને પણ જે છે ને ટેલી કરે કે હા આ ઉપાયો જે છે ને મોક્ષ તરફ લઈ જશે, કારણ કે આ ઉપાયોનું સેવન
જો નથી કરતા અને એનાથી જુદું સેવન કરીએ છીએ, દાખલા તરીકે હિંસાનું સેવન કરીએ છીએ, તો એના કારણે આંતરિક વિભાવ દશા વધે છે, બારેથી કર્મ બંધાય છે, દુઃખોનો પાર નથી હોતો, 4 ગતિની અંદર ભ્રમણા છે, એટલે કે 4 ગતિની અંદર ભ્રમણ કરવું પડે છે, ભમવું પડે છે. માટે સિદ્ધથી વિપરીત એ હિંસાની દશા છે. માટે અહિંસા એ સિદ્ધ દશા તરફ લઈ જનાર છે. માટે અહિંસા એ મુક્તિ માટેનો ઉપાય છે. એ જ રીતે અચૌર્ય છે, સત્ય છે, બ્રહ્મચર્ય છે, નિષ્પરિગ્રહીપણું છે, બીજા પણ જે ઉપલક્ષણી બધા પાપો છે એ બધા જ સિદ્ધ દશાથી વિપરીત દશામાં લઈ જનાર છે. માટે એ પાપોથી અટકવું અને એ પાપોના નિમિત્તથી આત્મામાં ઘૂસી ગયેલા જે સંસ્કારો છે એનો સફાયો કરવા માટેના જેટલા પણ ઉપાયો છે એ બધા જ મોક્ષના ઉપાયો છે. આત્માની શું કહેવાય કે સમૃદ્ધિને પ્રાપ્ત કરવા માટેના ઉપાયો છે. માટે આ ઉપાયોના સેવનથી મારા આત્માને હિત થશે એવું એને લાગે છે. હજી જોઈએ એવો સ્પષ્ટ બોધ નથી થયો, કારણ કે મુક્તિનો રાગ પણ હજી ઝાંખો ઝાંખો સાથે સાથે એના ઉપાયોનો પણ બોધ ઝાંખો જ થવાનો છે, કારણ કે જોઈએ એવી તીક્ષ્ણ બુદ્ધિ એનામાં હજી જાગી નથી. 5 પ્રકારના જે મહાવ્રતો છે એને ગમવા લાગ્યા છે. મહાવ્રતોનું સેવન કરે એની તો સેવા કરવા માટે તત્પર જ હોય છે, કારણ કે યોગાવંચક અવસ્થામાં જ બહુ સ્પષ્ટ નહીં જાણ્યા છતાં પણ અવ્યક્ત સમાધિના કારણે દેવગુરુનો સંગ એને ગમવા લાગ્યો હતો. તો હવે તો દેવગુરુની વિનય વ્યાવચ વગેરે કરે એમાં કોઈ નવાઈ નથી, બરાબર છે. એટલે એ બધું તો અહીંયા કરશે જ પેલી દ્રષ્ટિમાં, બધું વિસ્તારથી આપણે થોડુંક જોઈશું. પણ એના માટે એ દેવ અને ગુરુ એનો ભેટો એની જિંદગીમાં લોટરી લાગવા જેવું છે. એને લાગે ખરેખર મારી લાયકાત પ્રમાણે જે મળ્યું છે એ ખરેખર હું એનો આમ જોવાયા તો એને ડિઝર્વ નથી કરતો. એને એવું લાગે કે કોઈને નહીં મળેલું એવું મને મળી ગયું છે. દેવગુરુને જોતાની સાથે એને એવો હર્ષ પણ થાય, કારણ કે ગુણાનુરાગ એ અપનોર્બંધક દશામાં આવી ગયો. એના પછી ચિંતન મનન કરીને જિજ્ઞાસાઓને કેળવીને તત્વને સાંભળીને સ્પેશિયલી મુક્તિને ઓળખીને અને મુક્તિના ઉપાયોને પણ જે છે ને અંશે અંશે જાણવાના કારણે મુક્તિના ઉપાયો જ્યાં જ્યાં સેવાતા હોય ત્યાં એના હૈયાની અંદર બહુમાન આપ્યા વગર રહેશે. એટલે પેલી દ્રષ્ટિની અંદર આ બધી જ વસ્તુ ઝાંખે ઝાંખે પણ બને છે, અને એના કારણે જ એને આજ સુધી શુદ્ધ ધર્મના જે અનુષ્ઠાનો છે એમાં પણ જે મુક્તિ સાધક અનુષ્ઠાનો છે એ અનુષ્ઠાનોને મુક્તિ સાધક તરીકે જોઈ શકે છે, અને એના કારણે એમાં એને રુચિ જાગે છે. અને એ રુચિ જાગવાના કારણે એનામાં રહેલો ખેદ નામનો દોષ ચાલ્યો જાય છે. કાં તો બીજી અપેક્ષાએ કહીએ તો ખેદ ચાલ્યો ગયો, અને એના કારણે એની રુચિ મુક્તિના ઉપાયોની અંદર વિશેષ કરીને જામે છે. એટલે અખેદ નામનો ગુણ આવે છે એમ કહી શકાય, કાં તો ખેદ નામનો દોષ જાય છે. મોક્ષ માર્ગમાં ઝડપથી ગતિ ન કરવા દેનાર પાયાના દોષ તરીકે જો કોઈ હોય તો આ ખેદ નામનો દોષ છે. ખેદ નામનો દોષ એટલે શું? ખેદ એટલે શું કે મૂળથી જ સાચા ધર્મ અનુષ્ઠાનમાં મુક્તિ સાધકપણા રૂપે રુચિ થવા ન દે, પુણ્ય ઉપાર્જન કરવા રૂપે રુચિ થવા દે. જગતના દુઃખોથી બચવા માટે આ ઉપાય છે એ રૂપે કદાચ રુચિ થવા દે, પણ મુક્તિ સાધકપણા રૂપે રુચિ ન થવા દે. અને એના કારણે કોઈ અનુષ્ઠાનમાં એના વિશેષ ગુણોને કદાચ ન જાણતો હોય તો એ ગુણો આપમેળે અંદરથી આ ક્રિયા ગુણિયલ છે એવું એને સ્ફુરે, એવું પેલા નહોતું બન્યું. હવે એ સામાયિક પ્રતિક્રમણ વગેરે પછી ત્યાગની જેટલી પણ ક્રિયાઓ છે, અને એ બધું જ આત્માને
આ બધા જ બંધનોથી મુક્ત કરે છે, સ્પેશિયલી પૂતગલના બંધનોથી મુક્ત કરે છે, આત્માને હળવો બનાવે છે, એવા પ્રમાણે એનામાં રુચિ જાગૃત થાય છે. આ ખેદ નામના દોષથી ઘણું બચવા જેવું હોય છે. ખેદ જ્યાર સુધી હોય ત્યાર સુધી પેલી દ્રષ્ટિમાં આવી શકાતું નથી. એટલે ખેદને કાઢવા માટે બે વસ્તુ લાગશે. એક તો મુક્તિનો રાગ જોઈએ અને બીજા નંબરે મુક્તિના જે ઉપાયો છે એના પ્રત્યે પણ અંશે અંશે રાગ કે રુચિ જોઈએ. હજી જોઈએ એવી સ્પષ્ટ આવી નથી. કોઈ કે મુક્તિનો રાગ થઈ જાય તો મુક્તિના ઉપાયોનો કેમ ન થાય? બરાબર છે. તો અપેક્ષા એ થાય એમ કેવાય, બાકી ફરક છે. સમજાય છે? જેમ તમે તમને કોઈ વસ્તુ ગમી ગઈ, એનો રાગ થઈ ગયો, એને અનુભવ્યું ત્યારે, બરાબર છે. પણ જ્યાર સુધી એ વસ્તુ કઈ રીતે મેળવી શકાય એનો બોધ ન થાય ત્યાં સુધી એનો રાગ નહીં થાય. યોગ્યતા રૂપે રાગ ત્યારે જ આવી જાય. સમજાય છે? જેમ છે ને કોઈને શું કહેવાય કે બરફી ભાવતી, પહેલી વાર બરફી ખાધી જિંદગીમાં, તો બરફી ચાખતાની સાથે ભાવી ગઈ અને રાગ થઈ ગયો, તો બરફી બનવાની જે પ્રોસેસ હોય, બરફી બનાવવા માટે કે લાવવા માટેના જે ઉપાયો હોય એના પ્રત્યેનો રાગ અંદરમાં થઈ જાય, પણ એનો વિશેષ બોધ હોવાના કારણે એ રાગ કેવા યોગ્યતા રૂપે કહેવાય. પણ પ્રગટ રાગ ક્યારે કહેવાય? જ્યારે ઉપાયોને એ સમજી શકે, કાં તો ઉપાયો એના જાણવામાં આવે અને એને મગજમાં બેસે. સમજાય છે? જેમ પેલા પણ કદાચ મેં વાત કરેલી હતી કે નાનો બાળક છે, એને વસ્તુ ગમતી હોય અમુક, સમજો કે કોઈ નાનો બાળક છે એને સાયકલ ગમતી હોય અને જે છે એને સાયકલ લેવી છે, પણ સાયકલ માટે પૈસા જોઈએ, પૈસા પ્રત્યેનો રાગ એને નહીં થાય. કારણ કે જ્યાં સુધી એને બોધ નથી કે પૈસા દ્વારા સાયકલ મળે છે, એને લાગે કે પપ્પા અગર જીદ કરીએ તો મળી જાય. તો જ્યાં સુધી એનો ઉપાય નથી ખબર પડતો ત્યાં સુધી એ ઉપાય કે આનો ઉપાય છે એની સાથે કનેક્શન નથી થતું ત્યાં સુધી એના ઉપાયોનો રાગ નહીં. સમજાય છે? જેમ તત્વાર્થ સૂત્રમાં પણ જે છે ને શરૂઆતમાં શું કીધું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે. સમજાય છે? મોક્ષ માર્ગ એટલે મોક્ષનો ઉપાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એ મોક્ષનો ઉપાય છે. તો ત્યાં પ્રશ્ન કર્યો કે તમે મોક્ષનો ઉપાય બતાવો છો, પણ મોક્ષ શું છે એ તો પેલા બતાવો. તો ત્યાં જવાબ આપ્યો કે મોક્ષ છે એ આમ પણ જગતમાં પ્રસિદ્ધ છે, માટે અમે સીધો માર્ગ બતાવીએ છીએ. તો હવે મોક્ષ જો પ્રસિદ્ધ હોય અને મોક્ષનું આકર્ષણ હોય તો મોક્ષ માર્ગ પણ પ્રસિદ્ધ હોવો જોઈએ. બરાબર કે નહીં? પણ કે ના, મોક્ષ માર્ગ જે છે ને બધા લોકો જુદું જુદું બતાવે છે અને માટે અમે અહીંયા સ્પષ્ટ માર્ગ બતાવવા માટે ઈચ્છીએ છીએ. એટલે એનો મતલબ એ થયું ને કે મોક્ષનો બોધ હોય તો મોક્ષ માર્ગનો બોધ હોય એવું જરૂરી નથી. એ જ રીતે અહીંયા મોક્ષનો રાગ થઈ ગયો તો મોક્ષ માર્ગનો પણ રાગ થઈ જાય, કાં તો શું કહેવાય કે મોક્ષના ઉપાયોનો રાગ થઈ જાય એવું જરૂરી નથી. કેમ કે બંનેનો બોધ સમાન કાળે નથી. પેલા મોક્ષનું જ્ઞાન થાય પછી મોક્ષના ઉપાયનું જ્ઞાન થાય. પેલા ઉપાયો બતાવો તો પણ કામ નહીં લાગે, કારણ કે ઉપાયો શેના છે એ ખબર નથી. માટે જ્ઞાન અંદરમાંથી જે છે ને શું કહેવાય કે કનેક્ટ નહીં થાય. માટે પેલા મોક્ષનું શું કહેવાય કે એ જ્ઞાન જોશે અને એમાં પણ મોક્ષનું જ્ઞાન થયા પછી પણ મોક્ષ ગમવો જોઈએ, આ જ મેળવવા જેવું છે એવું લાગવું જોઈએ. બરાબર છે? મોક્ષથી શું કહેવાનું છે કે સંસારથી છુટકારો એટલું જ મોક્ષ નથી, આત્મ ગુણોની પ્રાપ્તિ, શુદ્ધ દશાની પ્રાપ્તિ, એનું નામ મોક્ષ છે. એટલે આંતરિક શુદ્ધ જે દશા છે સત્તામાં પડેલી, એના પર તરફ જ્યાં સુધી આકર્ષણ નથી આવતું ત્યાં સુધી પેલી દ્રષ્ટિ આવતી નથી. સમજાય છે? એટલે અખેદની અંદર શું જોશે કે તીર્થંકર કથિત એટલે પરમાત્માએ જેવા પ્રકારના મોક્ષના ઉપાયો બતાવ્યા છે, ગુણમય કોઈ પણ આચાર બતાવ્યો હોય એના તરફ અરુચિ કે અણગમો ન જોઈએ. એટલે સમજો કોઈ વ્યક્તિ એવો હોય જેને છે ને પૂજા ગમે છે, સામાયિક ગમે છે, પ્રતિક્રમણ નથી ગમતું, તો પેલી દ્રષ્ટિમાં નથી.
કરે છે કે નહીં એની વાત નથી. એને જે છે ને કરવામાં શું કહેવાય કે આળસ આવતી હોય, કંટાળો આવતો, એ બધું બની શકે. ઇન્ટરેસ્ટ શું છે, કરવા જેવું માને છે કે નહીં, અને એમાં એ ગુણ જોઈ શકે છે કે, એટલે કમથી કમ થોડીક પણ એનામાં રુચિ જોશે. એટલે તીર્થંકર કથિત ગુણમય કોઈ પણ આચાર છે એના પ્રત્યે ઉણપનો ભાવ, ઉપેક્ષા ભાવ અથવા તો અરુચિ હોય, એટલે કે અંદરથી ડિસલાઇકિંગ હોય, ત્યાર સુધી પેલી દ્રષ્ટિ નથી આવતી. બધા અનુષ્ઠાનો આમ પણ કરી શકવાનું નથી, પરંતુ અંદરમાં રુચિ જોઈએ તો જ પહેલી દ્રષ્ટિમાં આવી શકાય. આ પેલી દ્રષ્ટિની ખાસિયત કે ગુણમય કોઈ પણ આચાર હોય, એ ગુણમય આચાર, એ આચાર તમને ગમવો જોઈએ. પછી તમે કરવા જાઓ, ફાવે ન ફાવે એ બધી વાત જુદી, પણ એ આચાર ગમવો જોઈએ કે આ આચાર ગુણને પ્રાપ્ત કરાવનાર છે, ગુણનો રાગ એનામાં પ્રગટેલો છે, માટે એ આચાર એને ગમશે. સમજાય છે? આ ખેદ અને પ્રમાદ બે વસ્તુમાં ફરક છે. આપણે પેલા કદાચ વાત કરેલી, ખબર નથી, મને યાદ નથી. પણ પ્રમાદમાં રુચિ હોય પણ આળસના કારણે કાં તો બીજો કોઈ આકર્ષણના કારણે એ લેડુકો કરે. દાખલા તરીકે જે છે ને પ્રતિક્રમણ કરવાનું આવ્યું, તો ફ્રેન્ડે કે છે ને કોઈ દોસ્તારે બોલાવ્યું અને એ કે આવે ચાલશે, એક દિવસ સ્કીપ કરી દે ને, અને બહુ આગ્રહ કર્યો, ચાલ્યો ગયો. બરોબર છે. કાં તો કોઈ જે છે ને કોઈ પાર્ટીમાં જવું છે, કોઈ લગ્નમાં ક્યાંક જવું છે, કાં તો ક્યાંક રમવા જવું છે, કાં તો દોસ્તારે ગપ્પા મારવા છે, એટલે બીજું કોઈ આકર્ષણ આવી જાય એના કારણે, કાં તો પોતાના પ્રમાદના કારણે, આળસના કારણે કે હવે કોણ ઉભો થાય ને આમ ને તેમ, પણ એને મૂળમાંથી એ પ્રતિક્રમણની ક્રિયા એને પૂછો કેવી, ખાલી કોઈએ શીખવાડેલું બોલે એવું નહીં, અંદરથી દિલથી કહેશે કે આ ક્રિયાથી પાપ ધોવાય છે અને હું જ છે ને કમનસીબ છું. જેમ કોઈ માણસ હોય એને શું કહેવાય કે ધંધા, પૈસાનો રાગ હોય એટલે ધંધાનો પણ રાગ હોય, બરાબર છે. જ્ઞાન થવા પછી તેને ખબર છે કે આ ધંધાથી પૈસો મળે છે, કમાણીની સિઝનમાં પોતે બીમાર હોય તો એને શું થાય કે બીજા લોકો કમાય છે, હું નથી જઈ શકતો, અને બહુ તાવ આવતો હોય તો પણ માણસ પહોંચી જતો હોય છે, અને કદાચ વધારે બીમારીના કારણે ત્યાં ન જઈ શકે તો એને અંદરમાં તો અફસોસ હોય કે મારું જે છે ને બધા કમાઈ ગયા અને હું રહી ગયો. તો એવું તો અહીંયા પણ છે કે પોતાની જ નબળાઈ છે, પોતાને જોઈએ એવું આકર્ષણ નથી, આમ છતાં પણ પ્રમાદ છે કે બીજું કોઈ આકર્ષણ, એના કારણે એ ક્રિયા ન કરે એવું બને. પણ ક્રિયાનો જે છે ને એનામાં એને પ્રિય હોય ક્રિયા, એટલે કે ક્રિયાનો જે છે ને એ પક્ષપાત હોય છે એનામાં, એટલે એ ક્રિયાની સાઈડ છે, ક્રિયાની એને રુચિ છે. કઈ ક્રિયાની? કે જે ક્રિયા ગુણ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરાવે. સમજાય છે? બાકી ખેદમાં તો કેવું છે કે અંદરથી જ છે ને ડિસલાઇકિંગ હોય, અરુચિ હોય. એટલે અરુચિ એટલે દ્વેષ હોય એવું જરૂરી નથી, પણ એટલું છે કે એને લાગે કે આનાથી શું મળશે, બરાબર છે. એટલે રુચિ ન જાગે. થોડીક પણ રુચિ જાગે તમામ અનુષ્ઠાન પાછળ, કોઈ પણ અનુષ્ઠાન, કોઈ પણ આચાર, કોઈ પણ ક્રિયા જે ગુણ પ્રાપ્ત કરવા માટે ઉપયોગી હોય એમાં એને રુચિ જાગે. પછી એનું આચરણ કોઈ કરે, કોઈ ન પણ કરે, બરાબર છે. અને ઘણા તો આચરણ કરી કરીને એટલા હદ સુધી કરે કે એના આચરણની બીજા ઉપર પણ અસર થાય, પેલી દ્રષ્ટિમાં. એટલે મુક્તિ અદ્વેષ જ્યારે હતો અપુનર્બંધક દશા, ત્યારે ગુણાનુરાગ હતો, બરોબર છે. ત્યારે ગુણોને એ અંશથી સમજે છે, એની ગુણિયલતા પણ સમજે છે, માટે આકર્ષણ રૂપ રાગ છે. કેમ કે ગુણમાં ગુણિયલતા, લાભ, સુખ ન દેખાય ત્યાં સુધી આકર્ષણ કે રાગ ન થાય. જ્યારે પૂર્ણ પરાકાષ્ઠા રૂપ જે ગુણમય અવસ્થા છે એટલે મોક્ષ, અને એમાં રહેલા જે પરાકાષ્ઠાના જે ગુણો છે, કાં તો જે છે ને એવા ગુણો કે જે સંસારી અવસ્થામાં આજ સુધી અંશથી પણ જાણ્યા કે ભોગવ્યા નથી, સમજાય છે, અરૂપી પણ વગેરે, એની સમજ એને થતી નથી ત્યારે.
કાં તો અથવા તો એમ કહેવાય કે જેવો એના મનમાં ચિતાર ઉભો થવો જોઈએ મોક્ષની અવસ્થા, અપુનર્બંધકમાં કદાચ એને મોક્ષને ના સ્વરૂપને સાંભળ્યો હોય પણ એના મનની અંદર જે ગોઠવાવું જોઈએ, પ્રોપર જે ચિતાર ઉભો થવો જોઈએ એ થતો નથી, માટે એવી અવસ્થાનું આકર્ષણ ત્યાં થતું નથી. સમજાય છે? એટલે ત્યાં ગુણકારિતા કે સુખકારિતા શું છે એને સમજાતું નથી. એને ના નહીં પાડે, વિરોધ નહીં કરે કેમ કે અદ્વેષ છે, દ્વેષ નથી, પણ એમાં ગુણકારિતા શું એને સમજાતી નથી, માટે એનું આકર્ષણ ત્યાં જામ્યું નથી, એટલે ત્યાં અદ્વેષ હતો. જ્યારે અહીંયા તો ભૂતગલ રહિત અવસ્થા, એની અંદર સર્વસ્વપણું છે મારું, એ એને સમજાય છે અને એના કારણે એને આકર્ષણ કે રાગ થયો છે પેલી દ્રષ્ટિ. સમજાય છે? અને પેલી દ્રષ્ટિનું નામ આપણે જોયું હતું કે મિત્રા દ્રષ્ટિ છે. મિત્રની જેમ પોતાનો જ બોધ પોતાને ગાઈડ કરે છે. એટલે સાચો મિત્ર, કેમ કે હમણાં સુધી શું હતું ખબર છે, દુશ્મન ઓળખાઈ ગયો હતો, સંસાર દુશ્મન છે, પણ એ દુશ્મન સાથે લડવા માટેનો જે પાવર જોઈએ એ એનામાં એટલો હતો નહીં. પોતાને બચવાની પ્રયત્ન કરે છુપી છુપીને, પરંતુ હવે એ છે ને મિત્ર સાથે આવી ગયો તો એનો કોન્ફિડન્સ કેટલો વધી જાય. સમજાય છે? સંસારમાં પણ આવું બને ને કે આપણે ગમતા ન હોય ને આપણે એકલા પડી ગયા હોય અને લાગે કે હવે આમાં શું, જીવનનો અર્થ પણ શું, એવામાં કોઈ એક સાથી અને એ સતત આપણને ગાઈડ કરે, આપણી સલામતીની ઈચ્છા રાખે, બરોબર છે, અને હંમેશા આપણને આપણી કેર લે, આપણી કાળજી લે અને અહિત ક્યારેય ન ચિંતવે, આવું કંઈક મળી જાય તો આપણે પોતાના જીવનને પૂર્ણ કે ધન્ય માનીએ છીએ. આવું સંસારમાં બનતું હોય છે કે નહીં? શું છે, મારે એકલે એકલે બોલવાનું છે આજે? હાજી હાજી સર, આવું ઘણી વાર બને. હા, મોટા ભાગના ઘણા લોકો હોય ને કે જીવનમાં એક વ્યક્તિ આવો હોય, પછી પોતાના જીવન સાથી જે છે ને પતિ હોય કે પત્ની હોય કે મિત્ર હોય કે પપ્પા હોય કે મમ્મી હોય કે ભાઈ બહેન કોઈ પણ, એટલે જે આપણું હિત ચિંતવે એવો કોઈ વ્યક્તિ હોય અને જ્યારે જરૂરત પડે ત્યારે બળ પૂરું પાડે, આપણી સાથે ઉભા રહે, કાં તો આપણા પાછળ ઉભા રહે, કાં તો આપણા માથે હાથ રાખેલો, તો આપણા જીવનમાં એક કોન્ફિડન્સ આવે કે નહીં? આવે. તો એ રીતે અહીંયા પણ કેવું થાય છે કે એનો બોધ એના માટે હવે મિત્રનું કામ કરશે, કાં તો એમ કહેવાય કે ભગવાનની વાણી છે એ એના માટે મિત્રનું કામ કરશે. એટલે હવે એને ધર્મ જ, કાં તો ધર્મના વચનો, ધર્મમાં માટે, એટલે જે શુદ્ધ ધર્મ, જે મુક્તિનું કારણ છે, એનો જે બોધ છે કે શુદ્ધ જ્ઞાન છે, એ એને મિત્રનું કામ કરશે. અને ખરું શુદ્ધ જ્ઞાન તો અંદર પરિણામ પામેલું જ્ઞાન છે. ખરી પુસ્તકમાં રહેલું જ્ઞાન એ તો બહાર જ છે રહેલું. જ્યારે અંદર ગયેલું જે પરિણામ પામેલું જે દિશા બતાવશે, સાચી દિશા જ બતાવશે, પોતાનું હિત જ કરાવશે, એવો બોધ અહીંયા પહેલી વાર આવ્યો છે. અને માટે સાચો મિત્ર એ પછી આગળની દ્રષ્ટિમાં તો આ જ મિત્ર છે ને એને એ ધીરે ધીરે કરીને એટલો બધો ખવડાવી પીવડાવીને તગડો બનાવશે, એની સાથે મિત્રતા એટલી બધી વધારશે કે આગળ જઈને એને છેલ્લે તો કોઈની જરૂરત નહીં પડે અને એ મિત્ર સાથે એ એકમેક થઈ જશે. સમજાય છે? કેમ કે આ જ બોધ છેલ્લે જઈને કેવળ જ્ઞાનમાં કન્વર્ટ થાય છે. અને કેવળ જ્ઞાન, અને હમણાં શું છે કે આપણે કેવળ જ્ઞાનને એક આદર્શ બનાવ્યું છે અને કેવળ જ્ઞાનીના જે વચનો છે એનો આપણે સથવારવો જોઈએ છે. આગળ જઈને એ જ વચનો અને એ જ કેવળ જ્ઞાન આપણે પોતે જ હઈશું, એટલે આપણો ને કેવળ જ્ઞાનનો અભેદ થઈ જશે આઠમી દ્રષ્ટિ. તો અહીંયા પણ જે બોધ છે પહેલી વાર એ સાચી દિશા બતાવો. હમણાં સુધી જે છે ને અટકેલો હતો, છુપેલો હતો, પણ આગળ વધવા માટે જે જોઈએ
એવું હમણાં સુધી બનતું નહોતું. કારણ કે જવું તો ક્યાં જવું, ખરું ઐશ્વર્ય ક્યાં છે એને દેખાયું નથી. બરાબર છે. અને હવે પેલી દ્રષ્ટિમાં એને ખરું ઐશ્વર્ય એને દેખાઈ ગયું છે, એટલે માટે ગતિ કરવા માટે એની પાસે દિશા મળી ગઈ છે. હજી પણ એ પોતાની ઓળખ માટેનો બોધ ઝાંખો થયો છે. જેવો છે એવો જોઈએ એવો નથી થયો, પરંતુ પહેલી વાર થયો છે. માટે આજ સુધીના ગાઢ અંધકારમાં એક નાનકડી રોશની જેવું તો કહેવાય છે. અને બીજા નંબરે જે પેલા જે વૈરાગ્ય થયો હતો એ હવે સહજ થઈ જાય છે. અને વૈરાગ્યની હાજરીમાં આત્મામાં એક અભયનો ભાવ પણ જે છે ને ખીલે છે. વૈરાગ્યની હાજરીમાં, કારણ કે શું થાય છે, જેટલા પ્રકારના ભયો છે આપણે, એ બધા જ પૂતગલ સાથેના અભેદ જ્ઞાનના કારણે થાય છે, અભેદ ભાવના કારણે થાય છે, અભેદ બુદ્ધિના કારણે થાય છે. અને જ્યારે પૂતગલમાં જ પૂરેપૂરું અસારપણું અને એકલા આત્મામાં જ પૂરેપૂરું સારપણું દેખાઈ જાય તો પછી ભય જેવું કઈ રહે નહીં. પણ આ બોધ પણ હલકો છે, માટે હલકું હલકું પણ અભય અહીંયા પ્રગટ થાય છે. માટે નમુત્થનમ સૂત્રની અંદર અભય દયાણમ પદ છે એ પેલી દ્રષ્ટિમાં ઘટે છે. બરાબર છે. અને એ અભયનું કારણ શું છે એ બધું આગળ આવશે. પણ હવે એ આત્માને સંસારનો ભય એ ઓછો થયો છે, માટે પરમાત્મા પેલી દ્રષ્ટિને આપનારા છે. કારણ કે બોધ ત્યાંથી જ આવે છે. આત્માની અંદર જ પૂર્ણ ઐશ્વર્ય છે વગેરે વસ્તુઓ એ જણાવવા માટેની, શું કહેવાય કે જણાવવા માટેનું આદ્ય સ્ત્રોત એ પરમાત્માની વાણી છે. માટે પરમાત્મા અભયને દેનારા છે એવું કહેવાય છે. એટલે કે પેલી દ્રષ્ટિ સુધી પહોંચાડનાર પણ પરમાત્માના વચનો છે, પરમાત્માના શાસ્ત્રો છે. એટલે પરમાત્મા અભય દયાણમ કહેવાય છે. અપુનર્બંધકને આંશિક અભય આવ્યો હતો, કારણ પણ ત્યાં પણ થોડોક વૈરાગ્ય તો હતો જ, અને વૈરાગ્યના કારણે અભય આવી. પરંતુ અહીંયા વૈરાગ્ય સહજ બની જાય છે, એટલે વિશિષ્ટ વૈરાગ્ય અહીંયા આવશે. અને વૈરાગ્ય સહજ બને એનું પણ કારણ એ છે કે કોઈ વસ્તુ આપણે જે છે ને ન ગમતી હોય, જેમ કોઈ છે ને માણસ છે એ પેલા કીધું તું કે કોઈ વ્યક્તિ છે એ ખરાબ વસ્તીમાં રહેતો હોય અને એને રિયલાઇઝ થાય કે અહીંયાનું તો છે ને શું કઈ જીવન છે કઈ, અને બધી જ આજુબાજુ ગંદવાડ છે વાસ મારતી હોય, અને લગાતાર છે ને કે કઈ ને કઈ નવા નવા રોગો થતા હોય, આપણે કેટલી મજૂરી કરવાની, કશું જે છે ને આમાં કઈ વડે એમ છે ને, એવું એને લાગતું હોય. પણ હવે એટલામાં જ મોટો થયો હોય તો એની પાસે બીજો કોઈ ઉપાય ના હોય, પણ એને એકવાર લાગી ગયું કે આ છે ને આમાં કઈ માલ નથી, આવું જીવન શું જીવન. પણ એને ખબર પડે કે અહીંયાથી થોડેક દૂર આગળ જઈને જે છે ને કોઈ શહેર આવે છે, ત્યાંનું જીવન કેટલું સારું છે, ત્યાં લોકોને કેટલી સગવડ છે, કોઈ જાતની ગંદકી નથી, ખાવા પીવાનું પણ સારામાં સારું મળે છે, થોડીક મહેનત કરી થોડાક જે છે ને એનાથી ઘણા પૈસા મળે છે, અને ઘણા પૈસાથી જલસેથી જીવી શકાય છે. બરોબર. બોલો, જ્યાં સુધી શહેરને જાણ્યું હતું ત્યારે પણ એને ગામડું કે જે એરિયા, જે ઝોપડપટ્ટી જ્યાં રહેતો હતો એને નહોતી ગમતી, પણ શહેરને જાણ્યા પછી તો સહજ ન ગમે નહીં. શું કહું છું? શહેરને જાણી લે એના પછી તો ગામડું પેલા પણ નહોતું ગમતું. બરોબર છે. પેલા એને ઉહાપો કર્યો, બરોબર નિરીક્ષણ કર્યું, તેને લાગે કે આ શું જીવન છે. પણ હવે જયારે શહેરને જોઈ લીધું તો હવે તો ગામડું સહજ ન ગમે. સમજાય છે? એટલે વૈરાગ્ય વધે કે ગામડા પ્રત્યેનો કે ઓલી ઝોપડપટ્ટીનો વૈરાગ્ય શહેરને જાણ્યા પછી એટલો જ રહે કે વધે. સમજાય છે? અને એના પછી એને એવી રીતના લાગી જાય કે હું પણ તે શહેરમાં જઈ શકું એમ છું. એના પછી શું થાય? ત્યાં જવા માટેના પ્રયાસો શરૂ કરે. પ્રયાસો શરૂ થાય અને અહીંયાનો વૈરાગ્ય પણ એ નીકળી તો ન જ જાય, નીકળી ના જાય. વૈરાગ્ય વધે, નીકળી જાય નો સવાલ નથી, વૈરાગ્ય વધી જાય ને. યસ, વધી જાય. જેમ છે ને એ શું કહેવાય કે એ ગામડે ગયેલા, ગામડેથી શહેરમાં આવ્યા હોય અને જેને તરક્કી કરી લીધી હોય, બરોબર છે, એવા ઘણા માણસો મળે ને કે પછી જે છે ને એ ગામડે જ નાનાથી મોટો થયો હોય
પણ પાછળથી જે છે ને ત્યાં ગામડાની જ નિંદા કરતો હોય કે આ ગામડા વાળા તો આવા જ છે, કોઈને જે છે ને કઈ ભાન જ નથી, એમને એમ ફરે છે, આમ કરે છે, તેમ કરે છે. આવા માણસો મળે કે નહીં? મળે ગુરુજી. બરોબર છે. ઘણા બધા એવા પણ છે જે છે ને ઇન્ડિયાને છોડીને ગયા હોય અને પાછે ફોરેનમાં રહેતા હોય, સોફિસ્ટિકેટેડલી રહેતા હોય, તો એ અહીંયા ઇન્ડિયામાં આવે તો એ ઇધર તો સબ ગંદકી હૈ, એસા હૈ, વૈસા હૈ. કોઈ હે ના શું કહેવાય, એક તો કોઈ છે ને કોઈ જાતની સિસ્ટમ નથી, અને પાછી શું કે પેલું ડિસિપ્લિન નહીં હે ને બધું કહે ને, બરોબર છે. એટલે એવું બધું કેમ થાય છે? કારણ કે જે છોડ્યું એના કરતા સારું મળી ગયું છે, એના પછી તો જે છે ને પેલા ત્યાં નજર નાખવાનું જ મન ન થાય, બરોબર છે. તો એમ જેમ જેમ છે ને લાગે કે આપણે આવે છે ને આત્મા કર્મનો કરતા છે, પેલા તો આત્મા છે એ ખ્યાલ આવવો જોઈએ, આસ્તિક્ય. પછી ખ્યાલ આવવો જોઈએ આત્મા કર્મનો કરતા છે, આત્મા કર્મનો ભોગતા છે. કર્મનો કરતા અને કર્મનો ભોગતા એટલે બંધન. સમજાય છે? કર્મનો કરતા અને કર્મનો ભોગતા એટલે બંધન. આમાં પણ ઘણાને લોચો હશે, ખબર નહીં. કર્મનો કરતા છે ને એ એકવાર બંધન લાગે, પણ કર્મના ભોગતા બે પ્રકારે હોય, પાપ કર્મના અને પુણ્ય કર્મના. પુણ્ય કર્મના ભોગતા હોય ને ત્યારે લાગે કે બંધન પાપ કર્મના, અને પુણ્ય કર્મના ભોગતા હોય ત્યારે બંધન નથી લાગતું, આઝાદી લાગે છે. પુણ્ય ભોગવવા મળે, બધી અનુકૂળતા મળે અને આપણે બંધન માનીએ કે, પરંતુ ખરેખર શું છે? હા, એ છે બંધન, બરોબર છે. હું લાંબી ચર્ચા નથી કરવાનો હમણાં, ઘણી થઈ ગઈ છે, પણ છે બંધન. હવે આ બંધન છે, આત્મા છે, આત્મા બંધાયેલો છે. પછી શું છે? આત્મા કર્મનો કર્મ કરતા છે, આત્મા કર્મનો ભોગતા છે. પછી મુક્તિ પણ છે, એટલે કે પેલું શહેર છે, અને ખાલી શહેર છે એટલું જ નહીં, મુક્તિના ઉપાય પણ છે, એટલે કે તું ત્યાં જઈ શકે છે. એટલે ખાલી મોક્ષ છે, પરમાત્માનું સ્થાન છે, સિદ્ધિ ગતિ છે, બરોબર છે, મોક્ષ અવસ્થા છે, એટલું જ નહીં, તું પોતે એ અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે, બરોબર છે. આ બધા સમ્યક્ત્વ માટેના શું કહેવાય કે એ પાયાના વાક્યો છે. અને આમાં કોઈ પણ જગ્યાએ શ્રદ્ધામાં ખામી હોય તો એટલા અંશે સમ્યક્ત્વમાં દૂષણ કહેવાય. આત્મા છે, આત્મા કર્મનો કરતા છે, આત્મા કર્મનો ભોગતા છે. પછી અચ્છા, કર્મ છે એવું પણ છે ને વાક્ય, ખબર નહીં 6 વાક્ય છે ને, કોઈને યાદ છે? આત્મા છે, આત્મા કર્મનો કરતા છે, ભોગતા છે, મુક્તિ છે ને મુક્તિનો ઉપાય છે. 5 વાક્ય છે કે 6? ખબર નહીં, છે સર. આત્મા નિત્ય છે. અચ્છા, આત્મા છે, આત્મા નિત્ય છે. બીજો વાક્ય છે ને લગભગ, આત્મા છે, આત્મા નિત્ય. હાજી બીજું. હા, એટલે કે એનાથી કહેવાનો અર્થ એ છે કે આત્મા પૂતગલ રૂપ નથી, કારણ કે અનિત્ય તો સામે જ છે. અનિત્ય શું દેખાય છે? કે લોકો મરે છે, બરોબર છે, એટલે તો સામે જ છે, એટલે એ કહેવાની જરૂરત નથી. તો પછી આત્મા નિત્ય છે એ બતાવીને શું કહેવા માંગે છે? કે આત્મા જ પરભવમાં જાય છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ છે કે આત્મા છે, પરભવ છે, અને પાછે આત્મા છે, આત્માનો પ્રભાવ છે, એની સાથે કારણ શું છે? તો કે કર્મનો કરતા ને ભોગતા છે. ખાલી કર્મ કરે પરંતુ ભોગવવાના ન હોય તો એ પાછી ગડબડ થઈ જાય, કારણ કે કર્મ કરે એટલે કાર્ય કરે, પણ ભોગવવાનું આવે તો સંયોગ જોઈએ. એટલે ખાલી કર્મ કરે છે એ નહીં, પરંતુ કર્મના ફળ પણ એને ભોગવવા પડે છે. એટલે એની માટે ભોગવવા માટે શું કરવું પડશે? તો કોઈની સાથે જોડાવવું પડશે, અને એ જોડાવવું એ જ બંધન છે મુખ્ય. અને બંધન થી છુટકારા રૂપ મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય પણ છે. એટલે આ બધી વસ્તુ ઉપર જયારે શ્રદ્ધા આવી જાય છે અને એનું સ્વરૂપ સમજાવવા લાગે છે, ત્યારે ખરું આસ્તિક્ય અને જે છે ને શું કહેવાય કે સમ્યક્ત્વના પગરણ મંડાય છે. એ પેલી દ્રષ્ટિમાં જે છે ને આ 6 વાક્યો ઉપરની શ્રદ્ધા આવી જાય છે. હા, જોઈએ એવી શ્રદ્ધા મજબૂત હજી નથી આવી.
પરંતુ મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છે, એટલે મોક્ષ અને મોક્ષના ઉપાય ઉપર જે છે ને થોડીક પણ રુચિ અહીંયા પેલી દ્રષ્ટિમાં આવી છે. સમજાય છે? આની પેલાના 4 વાક્યો હતા ને એની શ્રદ્ધા કે રુચિ પેલાથી છે, પણ પેલી દ્રષ્ટિમાં છેલ્લા 2 વાક્ય છે, મોક્ષ છે ને મોક્ષના ઉપાયો છે, એની શ્રદ્ધા ને રુચિ અહીંયા આવે છે પેલી દ્રષ્ટિમાં. બરાબર છે? એ વાક્યો પેલા ન સાંભળ્યા હોય એવું નથી, પણ કીધું ને કે જેવો એનો ચિતાર એના મનમાં ઉતરવો જોઈએ, હૃદયસ્થ થવો જોઈએ, સમજાવવું જોઈએ, એવું એને સમજાયું નથી. હવે આ જે મિત્રા દ્રષ્ટિ છે એમાં તત્વનો અદ્વેષ આવે છે. બરોબર છે? મોક્ષનો રાગ આવે છે, તત્વનો અદ્વેષ આવે છે. કોઈને થાય કે તત્વ એટલે શું પાછું? તો તત્વથી આમ શું કહેવાય કે જે મુક્તિના ઉપાયો છે એને તત્વથી અહીંયા લેવાના છે. મુક્તિના જે ઉપાયો છે, બરાબર છે, અને આમ તત્વથી જે છે ને આગળ બતાવશે કે અહીંયા તત્વના અદ્વેષ સાથે હીન ગુણનો અદ્વેષ લેવાનો છે. સમજાય છે? એટલે આ જે તત્વનો અદ્વેષ છે એ મુક્તિના રાગ સાથે તત્વનો રાગ જે થયો એના કરતા જુદો છે. નવે નવ તત્વનો રાગ અહીંયા થઈ ગયો છે. નવે નવ તત્વનો જો કે રાગ ન કરવાનો હોય, પણ એમાં જે ઉપાદેય તત્વો છે એની ઉપાદેયતાના કારણે એનો રાગ થયો છે. અને હવે અહીંયા શું કહેવાય કે જે મુક્તિના સૂક્ષ્મ ઉપાયો છે ને, મુક્તિના જે સૂક્ષ્મ ઉપાયો છે, એટલે કે મુક્તિમાં શું કહેવાય, મુક્તિને મેળવવા માટે જે સૂક્ષ્મ પુરુષાર્થ કરવાનો હોય છે, બરોબર છે? એ પુરુષાર્થ કરવા માટે શું કરવું પડે? તો કે તત્વને એકદમ ક્લેરિટી સાથે ઓળખવું પડે. અને એ ક્લેરિટી સાથેની જે ઓળખ થવાની છે એ યોગની 5મી દ્રષ્ટિમાં થશે. ક્લેરિટી સાથેની ઓળખ 5મી દ્રષ્ટિમાં. એના પછી પણ ક્લેરિટી વધશે, પણ 5મી દ્રષ્ટિમાં ઘણી ક્લિયર થઈ જશે. અને એ 5મી દ્રષ્ટિમાં જે તત્વનો બોધ થશે, ક્લેરિટી વાળો, એ જે બોધ છે, ઓકે, ભ્રાંતિ રહિતનો બોધ. સમજાય છે? એવા બોધ માટે આત્મા પેલી દ્રષ્ટિમાં થોડીક યોગ્યતા કેળવે છે અદ્વેષના કારણે. એટલે કે હજી એને આકર્ષણ નથી થયું. જેવું જોઈએ ને એવું ક્લેરિટી વાળા બોધનું જે આકર્ષણ જોઈએ ને એવું નથી થયું. પેલી દ્રષ્ટિમાં એ રીતે તત્વનો અદ્વેષ છે. લઈ આવજે. જના હા, લઈ આવશું. તો સોરી ગુરુજી. તત્વનો એટલે આમાંથી પછી આગળ છે ને બીજી દ્રષ્ટિમાં તત્વની જિજ્ઞાસા વગેરે થશે. એટલે જે સ્પષ્ટ ઊંડાણપૂર્વક સૂક્ષ્મતાપૂર્વકના બોધ માટેની શરૂઆત આમ બીજી દ્રષ્ટિથી થાય છે, પણ એની ભૂમિકા રૂપે પેલી દ્રષ્ટિમાં એ સૂક્ષ્મ બોધ જે છે એટલે સ્પર્શ જ્ઞાન, એટલે શું કહેવાય કે આંતરિક જે ભ્રાંતિ વગરનો નિર્ભ્રાંત જે બોધ જોઈએ એવો બોધ, એના માટેની ભૂમિકા રૂપે એ બોધને જ આપણે અહીંયા તત્વ કહેશું. અને એ બોધ જે છે ને એ અવંદ્ય ઉપાય છે. બરોબર છે? એટલે નિશ્ચિત રૂપે શું કહેવાય કે મુક્તિના માર્ગમાં સડસડાટ આગળ વધારે છે. મુક્તિના માર્ગમાં સડસડાટ આગળ વધારે એવા પ્રકારનો જે બોધ છે ને એ અહીંયા તત્વ તરીકે મંજૂર છે. અને એ જ મુખ્ય ઉપાય છે. અવંધ્ય એટલે અવંધ્ય એટલે જે છે ને વાંઝ્યું ન જાય. વંદ્ય ને વંધ્ય. વંધ્યા હોય ને, વંધ્યા એટલે વાંઝણી સ્ત્રી હોય જેને પુત્ર ન થાય. એવી રીતના આ બોધ પણ કેવો છે કે વાંઝણો ન હોય
એટલે કે એમાંથી નવા નવા ગુણો ઉત્પન્ન થયા જ કરી ને મોક્ષ સુધી પહોંચાડે, એ નિષ્ફળ ના જાય ટૂંકમાં. વિશાલભાઈ, જી. તત્વ તમે જે કીધું કે એટલે મુક્તિનો ઉપાયનો સૂક્ષ્મ બોધ, એ નથી સમજાતું. કારણ કે મુક્તિનો રાગ આવી જાય છે. આમ જોવા જઈએ તો જે વસ્તુનો જીવને રાગ થાય એને અવશ્ય મેળવવાની એ ટ્રાય કરશે જ. કરેક્ટ. તો અદ્વેષ કેમ? સીધી જિજ્ઞાસા ન થવી જોઈએ? એટલે શું છે એનું કારણ છે, આમ થોડીક સ્પષ્ટતા તમને ચોથી દ્રષ્ટિમાં થશે, છતાં પણ તમે પૂછ્યું તો હિન્ટ તરીકે કહું છું કે શું થાય છે ખબર છે કે હમણાં જેવો બોધ છે એ જ બોધ વધશે, બીજી દ્રષ્ટિમાં ત્રીજી દ્રષ્ટિમાં અમુક ક્લેરિટી વધશે, એનો ઉલ્લાસ પણ જે છે ને ધર્મક્રિયામાં વધશે. ધર્મક્રિયામાં જે તત્વો, જે ખોટા આકર્ષણો, દોષો જે ડિસ્ટર્બ કરતા હતા એ ધીરે ધીરે ઓછા થતા જશે, એની ધર્મક્રિયામાં સ્થિરતા વધતી જશે. અને એનું કારણ છે કે આત્મામાં પોતામાં જ એને ઇન્ટરેસ્ટ વધતો જશે. આ જ થવાનું છે, બીજું કશું નથી થવાનું. તો ચોથી દ્રષ્ટિમાં પણ છે ને જીવમાં અમુક જાતની ભ્રાંતિઓ રહી ગઈ છે. જીવમાં છે ને અમુક જાતની ભ્રાંતિઓ રહી ગઈ કે એને પૂછો કે તને શું જોઈએ છે, કે કશું નહીં, મોક્ષ જ જોઈએ છે. ચોથી દ્રષ્ટિની વાત કરું છું, બરાબર છે? બરાબર છે. તો કે તને મુક્તિનો ઉપાય બતાવું, કે હા, કે તારે જે છે ને એ પરમાત્માનું ધ્યાન કરવાનું, આમ કરવાનું, તેમ. એ મુક્તિનો એટલો બધો રાગ છે, તમે જે કહેશો ને એ કરવા માટે તૈયાર થઈ જશે. હા, એકદમ જ તમે એને ઉલ્લુ બનાવો તો નહીં બને. તમે બતાવેલી ક્રિયા જે છે ને મુક્તિ સાથે કંઈક મેચ થવી જોઈએ, બરોબર છે? સાવ ડોબા જેવો નથી. ચોથી દ્રષ્ટિમાં ઘણી બુદ્ધિ ખીલેલી છે એની. ચોથી દ્રષ્ટિનું બહુ લાંબુ વર્ણન આવવાનું છે આમ પણ, કેમ કે આખી યોગ દ્રષ્ટિમાં જે છે ને, યોગ દ્રષ્ટિના ગ્રંથમાં 8 દ્રષ્ટિમાં 1 2 3 પેલી 3 દ્રષ્ટિ એક બાજુ, 5 6 7 8 એક બાજુ, ચોથી દ્રષ્ટિ એનો ઇક્વલ વોલ્યુમ, એટલે સમજો ને કે ઓલમોસ્ટ 33% ચોથી દ્રષ્ટિનો એટલો વિસ્તાર ત્યાં કરેલો છે. એટલે એમાં ઘણું બધું બીજું પણ જે છે ને આગળ પાછળનું સમજાવ્યું છે. કારણ કે ચોથી દ્રષ્ટિમાં જ અંતે જે છે ને ગ્રંથિ ભેદ કરીને સમ્યક દર્શન પામવાની આખી પ્રોસેસ થાય છે. એટલે હવે ઘણા હોય ને, ખબર છે, અન્ય દર્શનમાં રહેલા, કે મુક્તિની જે છે ને એ સંસાર છોડી દીધો હોય અને શરીરથી પણ ઘણા બધા નિરપેક્ષ થઈ ગયા હોય, એને કાપી નાખો તો એને કઈ ફરક ન પડે. એવા પ્રકારના જે યોગીઓ છે, મહાત્માઓ છે, જે ચોથી દ્રષ્ટિમાં રહેલા છે, પેલા 1500 તાપસો છે ને, બધું છોડીને નીકળ્યા છે, કઈ ફરક નથી પડતો ગૌતમ સ્વામી. તો એ બધા છે. પછી બીજા પણ છે, પતંજલિ છે, કે તો બધાને કેવું છે કે ક્યાંક ક્યાંક છે ને તત્વમાં, એટલે મેન ઉપાયોમાં એમને ભ્રમ રહી જાય છે કે શરીરની શુદ્ધિ થાય, સ્નાન થાય તો શરીર જે છે ને એ એમાં શું કહેવાય કે સ્નાન કરવાથી શરીર શુદ્ધ રહે તો એમાં પરમાત્માનો વાસ. તો આવા છે ને નાના નાના ભ્રમો એમાં રહી ગયા હોય છે. એને લાગે કે આ ધર્મ છે, સમજાય છે? તો સાધુ માટે આ ધર્મ નથી સ્નાન કરવું. ઉલટાનું એમાં તો જે છે ને એ શું કહેવાય કે વધારે વિરાધના પૂતગલમાં જે છે ને નકામું રાજવું, એ બધું થાય છે. એટલે એવા નાના નાના દોષો છે ને એ સમજી નથી શકતા. આપણે તો જૈન કુળમાં જન્મ્યા છીએ એટલે આપણે પેલાથી સંસ્કાર મળ્યા છે કે ભાઈ મહારાજ સાહેબ ન નાય, બરોબર છે? પણ એના પણ જે છે ને ડિટેલિંગ આપણે બહુ ખબર ના હોય, એની પાછળના કારણ શું વાંધો, બરોબર છે? કે કાચા પાણીથી નાઈ લે તો શું વાંધો, વાસ ન આવે ને, અને અપવિત્ર રહે, લોકો દૂર ભાગે. તો આવું જે છે ને ઘણું બધું કોઈ કોઈના મગજમાં રમતું હોય, પણ એની પાછળના એમને રહસ્યો કે કારણો ખબર નથી હોતા. તો આ તો ખાલી એક દ્રષ્ટાંત થયું. બાકી જે છે ને શું કહેવાય કે બીજા પણ એવા નાના નાના ભ્રમો, એને લાગે કે જે છે ને આનાથી મુક્તિ મળશે. અને થોડુંક તમે વાત કરો એટલે એને એમ થાય ને કે હા, વાત તો વાત છે, આપણે પવિત્ર જ થવું છે, તો શરીરને પણ પવિત્ર રાખવું, બરોબર છે? તો એવામાં જે છે ને એને ભ્રમ થઈ જશે. પછી ઘણા જે છે ને તમે કહો કે જે છે ને એ ધ્યાન આદિ કરીને જે છે ને આખા શરીર ઉપર કાબુ મેળવો, અંદરની શક્તિઓને ખીલવો,
એ જ આત્માની શક્તિ જ છે, બરોબર છે. એમ કરતા કરતા આત્મા જે છે ને શું કહેવાય કે એ જે છે ને ધ્યાનમાં લાગી જશે, કાં તો જે છે ને જુદા જુદા એ યોગા શું કહેવાય કે આ હોય ને પેલા યોગના આસનો વગેરે એમાં લાગી જશે, બરોબર છે. તો એને જોઈએ એવી હજી જે છે ને શું કહેવાય કે ઉપાયોમાં એમાં ઉપાયોમાં જે દોષ રહેલા છે ને એ ઉપાયો ખરા ઉપાયો નથી મુક્તિ માટેના, એ એને નહીં સમજાય. તો એના માટે પણ જે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ કે ભાઈ આમાં ન હોય કે નાવાથી જે છે ને શું છે, નાવાથી જે છે ને શરીર શુદ્ધ થાય છે, અને આત્મા તો અશુદ્ધ થતો જ નથી. શરીર સાથે રહેલો આત્મા છે એ જ અશુદ્ધ છે, શરીરથી છૂટો પડે તો શુદ્ધ છે. અને શરીર આવ્યું કોના કારણે? તો કે કર્મના કારણે. તો કર્મ જેનાથી બંધાય છે તેનાથી આપણે મુક્ત થઈ એવા પ્રકારના ઉપાયો કરી. તો આવું જે છે ને શું કહેવાય કે અને હજી પણ ઊંડાણપૂર્વકનું જે ચિંતન જોઈએ અને પ્રોપર વેમાં જે છે ને ધર્મ અને અધર્મની ક્રિયાઓને એ ડિસ્ટિંગ્વિશ કરી શકે સૂક્ષ્મતાથી, એવું એનામાં ચોથી દ્રષ્ટિમાં બોધ નથી હોતો. અને પ્રોપર ક્લેરિટી વાળો બોધ કે પોતાને જે છે ને મુક્તિમાં ક્યાંય અંતરાય ન થાય એવા પ્રકારના અનુષ્ઠાનો એને આપમેળે જે છે ને ગમવા લાગે. આપમેળે એટલે એની અંદરની લાઇકિંગ જ એવી હોય કે એ સમજી જાય કે આ મુક્તિ સાધક અનુષ્ઠાન છે ને આ નથી. સમજાય છે? અહીંયા બોધની વાત નથી, અંદરનો એક્સપિરિયન્સ જ છે ને. બોધ અંદરમાંથી સ્પર્શ જ એવો કરેલો હોય કે એનો એક્સપિરિયન્સ જ ત્યાં છે ને ક્યાંય કોઈ જગ્યાએ ખોટું ન પડે. સમકીતીને હિત ને અહિત નું પોતાના, બીજાના નહીં. સમકીતી ગીતાર્થ હોય તો બીજાના હિત ને અહિતની પણ જાણી શકે, પણ પોતાના હિત કે અહિતમાં એ ક્યાંય થાપ ન થાય સમકીતી. એટલે તમે વિચાર કરો કે અંદરથી જ પૂર્ણા કેવી હોય એની ક્રિયા વિશે પણ. સમજાય છે? એટલે એવા પ્રકારનો જે તત્વનો સૂક્ષ્મ બોધ જોઈએ એવો ક્લેરિટી વાળો કે એમાં પછી ક્યાંય થાપ ખાય જ નહીં, ક્યાંય ભૂલ કરે જ નહીં. તો એવું જે છે ને એવો તત્વ એ ખરો ઉપાય છે ને, અને એ જ છે ને પ્રોપર એને ગાઈડ કરશે, ક્રિયા કરાવશે એવા પ્રકારની. અને એમાં એ ક્રિયા જયારે અભ્યસ્ત થઈ જશે તો એને વિકલ્પો કરવાની પણ જરૂરત નહીં પડે. શરૂઆતમાં તો જે છે શુભ ભાવના વિકલ્પો કરી કરીને પોતાને શુભ ભાવથી એટલો બધો વાસિત કરશે, અશુભ ભાવ નીકળી જશે તો છઠ્ઠી દ્રષ્ટિમાં આવશે. અને અશુભ ભાવને પણ કાઢવા માટેની જે છે ને આગળની પ્રોસેસ ચાલુ કરશે, અશુભ ભાવને પણ, તો સાતમી દ્રષ્ટિમાં આવશે. અને માઇન્યુટ જે કશાયો વગેરે રહી ગયા છે જેને એ શું કહેવાય કે કાં તો જોઈએ એવા ઓળખી નતો શકતો એમ તો ના કહેવાય, પણ શું કહેવાય કે કાઢવા માટેના ઉપાયો શોધી નતો શકતો, એને મળી જાય છે અને એને કાઢી નાખે છે, ત્યારે આઠમી દ્રષ્ટિ આવે છે. તો આવો જે તત્વ છે ને, એટલે આમ જોવા જાય તો અત્યંત સૂક્ષ્મ બોધ, વિસ્તારપૂર્વકનો, ઊંડાણપૂર્વકનો, માઇન્યુટમાં માઇન્યુટ જે છે ને આંતરિક દૂષણો કાઢી શકે એવા પ્રકારનો બોધ, બોધ એટલે આંતરિક સંવેદન, એ આઠમી દ્રષ્ટિમાં છે. તો એ આઠમી દ્રષ્ટિમાં જે સંવેદન છે એના માટેના જે છે ને શું કહેવાય કે એક બેકગ્રાઉન્ડ તરીકે એવા બોધ માટે એક અદ્વેષ અહીંયા આવે છે. હજી જોઈએ એવી જિજ્ઞાસા નથી થઈ, અંદરમાંથી ઉહાપો થવો જોઈએ ને ઉપાયો માટે, દૂષણોથી બચવા માટે, શુદ્ધિ માટેના જે ઉપાયો માટે જે તીવ્ર જિજ્ઞાસા જોઈએ બીજી દ્રષ્ટિમાં ચાલુ થશે. તો જિજ્ઞાસા ક્યારે હોય? પેલા તો અદ્વેષ લાવવો પડે. આની પેલા જે છે ને એને દ્વેષ હતો, અને દ્વેષ હતો એનું પણ કારણ છે કે શું કહેવાય કે ખેદ હતો. હા, ખેદ હતો એક જાતનો. કેમ કે ઉપાયોમાં જે છે ને શું કહેવાય કે એને કઈ મળતું નહોતું અને એને લાગતું હતું કે મજૂરી છે અને એને લાગે કે ટાઈમ વેસ્ટ થાય છે, એટલે એક જાતનો શું છે કે કંટાળો હતો. કંટાળા કરતા પણ શું કહેવાય કે ઉભી જાય, શું કહેવાય કે કઈ મળતું ના હોય ને, તમે જો કોઈ વસ્તુ કરતા હો અને એમાંથી કઈ ના મળતું હોય, ચાલો તમે એકવાર કરશો, બે વાર કરશો કોઈ માટે થઈને, બરોબર છે, પણ પછી વારંવાર કરવાનું આવે તો એમાં કઈ મળતું ના હોય તો તમને ઉલટાનું એમાંથી જે છે ને દ્વેષ પેદા થશે. રુચિ ન હોય એવું ખરું ને? રુચિ હા, ન એટલે પેલી દ્રષ્ટિની પેલા રુચિ જ નહોતી એમ. એટલે અહીંયા એવા પ્રકારના જે છે ને તત્વનો હવે અદ્વેષ આવે છે, એટલે દ્વેષ નથી.
એટલે આ પણ એક મોટી સિદ્ધિ છે, કેમ કે અદ્વેષથી જ છે ને માર્ગની શરૂઆત થશે. અચ્છા, એટલે એમ કહી શકાય કે અહીંયા જે અદ્વેષ લીધો ઈ જે તીવ્ર રાગ મુક્તિનો હતો એના સંદર્ભમાં એને ધ્યાનમાં રાખીને અહીંયા અદ્વેષ લીધો. તીવ્ર રાગ કરતા પણ એમ કહેવાય કે મુક્તિ સાધક આંતરિક સ્પષ્ટ પરિણામ છે ને એને તત્વ તરીકે લે. રાઈટ. સ્પષ્ટ એટલે અત્યંત સ્પષ્ટ, એમ પછી એમાં ક્યાંય ખામી નહીં. હા હા. એટલે જે તમે ઇન્સ્ટિંક્ટ પૂર્વકનું કીધું કે અંદરથી જ બધું હા હા હા, સંવેદાય. એ જ આવશે. કોઈ બી કોઈ કે કોઈ બોધ આપે એના વગર જ અંદરથી સંવેદાય, એને અનુલક્ષી કોઈ બોધ આપે ને તો પણ એ ઓળખી શકે કે આ બોધ સાચો છે. સાચો છે ખોટો. હા રાઈટ. હા. એટલે એને અને અનુલક્ષીને કદાચ કોઈ ક્રિયા કદાચ કોઈ ક્રિયા કરતો હોય ને અને ખોટું થતું હોય ને તો એને શું કહેવાય કે એને ખબર પડી જાય કે આ સારું નથી. એનામાં ત્યારે છે ને લાઇકિંગની ફિલિંગ નહીં આવે. એ પાપ ન કરે કે કરે એની વાત નથી, પણ એને બરોબર ખબર પડે કે આમાં ગડબડ છે. એમાં થાપ નહીં ખાય, ઓળખવામાં થાપ નહીં ખાય. અને બીજા શબ્દમાં એમ બી કહી શકાય કે અહીંયા મુક્તિનો રાગ છે પણ એટલો તીવ્ર નથી, જેને કારણે તત્વનો અદ્વેષ છે. જ્યારે થોડીક ઇન્ટેન્સિટી વધશે એટલે પછી જિજ્ઞાસા, પછી વધારે વધશે એટલે પછી રાગ, એવું કઈ. એટલે આમ જોવા જઈએ ને તો અત્યંત મુક્તિનો મંદ રાગ હોવાના કારણે આમ નહીવત છે એમ કહી શકાય. હવે મુક્તિનો રાગ જયારે નહીવત હોય તો એના ઉપાયો જે છે ને ત્યારે અદ્વેષ અહીંયા ગોઠવવો. હા, સમજાય. હવે ઉપાયોની જગ્યાએ જિજ્ઞાસા આવશે ને તો મુક્તિનો રાગ તીવ્ર થશે. અને એ જિજ્ઞાસા આગળ જઈને જ્યારે હજી આગળ વધશે ત્યારે ત્રીજી દ્રષ્ટિમાં જે છે ને મુક્તિનો રાગ અને એક બાજુ સંસારનો રાગ, તો એ સંસારનો રાગ મુક્તિ રાગને ઓવરકમ નહીં કરી શકે. રાઈટ. એટલે ત્યારે ત્રીજી દ્રષ્ટિનું નામ જ બલા છે. એટલે બળવાન જે છે ને મુક્તિનો, ધર્મનો, શુદ્ધ ધર્મનો, આત્મહિતકારિતાનો રાગ ત્યારે વધારે છે. બસ ત્યારથી જે છે ને આમ જોવા જાવ તો થોડી ગતિ વધશે. પેલી 4 દ્રષ્ટિમાં જે છે ને નરક અને તિર્યંજ ખુલી છે, એમાં પેલી 2 દ્રષ્ટિ સુધી નરક પ્રાયોગ્ય બંધ થવાના ચાન્સીસ રહે છે. ત્રીજી ને ચોથીમાં નરકનો બંધ નથી. ઓકે, તિર્યંજ નો થઈ શકે. અને 5મી દ્રષ્ટિથી જે છે ને નરક અને તિર્યંજ બંને બંધ થાય. હવે માત્ર મનુષ્ય અને દેવ ખુલા છે. સાતમી દ્રષ્ટિમાં તો શું કહેવાય કે મનુષ્યો જ હોય, એટલે એના માટે ખાલી દેવ જ ખુલ્લો છે. અને 8મી દ્રષ્ટિમાં આયુષ્યનો બંધ નથી, માટે 4 ગાતિ બંધ થઈ જશે, એ મોક્ષમાં જશે. હવે ચલો આજે આપણે હવે સેશન 1 કલાકના જ રાખવાના છે. ધીમું ધીમું ચાલશે. સમય થયો છે, રાખીએ. બાકી કોઈને કઈ પૂછવાનું હોય તો આપણે જરાક સમય આપીએ. ચાલો સર. જી. એટલે જે દ્રષ્ટિ તમે કીધું 8મી પછી ઓલું થઈ જાય, પણ હવે સમજો કોઈકનો ભાવ અમુક દ્રષ્ટિ સુધીનો જ થયો હોય, મતલબ પછી તો બીજો જ્યાં બી જન્મ થાય તો એ ખીલેલી દ્રષ્ટિ સાથે રહે કે પાછું ફરીથી દ્રષ્ટિ મતલબ એવી રીતના થાય? ના, ટકી શકે ને, ટકી પણ શકે. અને અમુક વાર જે છે ને નીચે આવવાનું પણ થઈ શકે. બાકી સાથે લઈને જઈ શકે. કેવું છે કે કોઈ વ્યક્તિ 7મી દ્રષ્ટિમાં હોય અને પછી એ દેવલોકમાં જાય 7મી દ્રષ્ટિમાંથી, તો એને પછી જે છે ને 6ઠ્ઠી કે 5મીમાં આવવું પડે, ઓછામાં ઓછું. અને બાકી તો જે છે ને બાકી એકદમ પતન થાય
તો દ્રષ્ટિઓની બારે પણ નીકળી શકે, મોક્ષ માર્ગની પણ બારે નીકળી શકે. હા એટલે એક ઓપ્શન છે, પણ એવું બને ને કે આ જે દ્રષ્ટિમાં હોય એની પછી એ જ દ્રષ્ટિ હોય આગળના ઓલા ભાવમાં, મતલબ એટલે જે લાસ્ટ પરભવમાં ખીલેલી સાથે હોય, તમે જે છે ને કેવું છે, ખીલેલી રહે એમ. છઠ્ઠી દ્રષ્ટિ સુધી તમે પરભવમાં સાથે લઈ જઈ શકો, સાતમી ને આવશે પરભવમાં. અચ્છા, છઠ્ઠી સુધીનું. અચ્છા. હા, સાતમીમાં શું છે કે એમાં વિરતિના પરિણામ વગેરે જોઈએ છે, ક્ષમતાના પરિણામ વગેરે જોઈએ છે. એ બીજી કોઈ ગતિમાં નથી હોતા. જેવા જોઈએ ને એવા એ મનુષ્યમાં અને જ. પછી એ તમે ભાવમાં બીજા છઠ્ઠી ભાવમાં દ્રષ્ટિથી શરૂઆત થાય, પછી સાતમી આઠમી ખીલ્યા કરે, એમ એવું ખરું? એટલે તમે બીજા ભાવમાં છે ને અહીંયાથી ગયા ને હા. દેવ થયા, પછી દેવતા જે છે ને છઠ્ઠી દ્રષ્ટિથી ઉપર જઈ નથી શકતા. અચ્છા, ઓકે. પછી એ દેવ એટલે ભાવમાં છઠ્ઠી દ્રષ્ટિ રહે કદાચ. મનુષ્ય ભાવ મળે તો જ પછી આગળ વધો તમે એમ. હા, મનુષ્ય ભાવમાં જ સાતમી possible. આઠમી દ્રષ્ટિ મનુષ્યને હોય. હા, હા, ઓકે. એટલે મનુષ્ય સિવાય બીજે કોઈ ગતિમાં નહીં, ખાલી મનુષ્યમાં જ. હા, સાતમી ને આઠમી દ્રષ્ટિ મનુષ્ય ગતિ. ઓકે. બાકી 6 દ્રષ્ટિ સુધી જે છે ને, અને છઠ્ઠી પણ આમ તો સહેલી નથી. જોકે હમણાંના કાળમાં તો છઠ્ઠી દ્રષ્ટિ જ નથી, 5 દ્રષ્ટિ સુધી જ છે. અચ્છા, એટલે હવે સમજો 5 દ્રષ્ટિ હોય ને પાંચમી દ્રષ્ટિ આગળ આવી શકે કોઈને આવતા ભાવમાં બી એમ. હા, આવી શકે. આવી શકે. ઓકે. એટલે એના કર્મના પ્રમાણે એમ. કર્મ અને સંસ્કારો. સંસ્કારો. તમે કેવા ભાવ કે અધ્યવસાયોને તમે પોતાના જાળવી રાખી શકો છો, એના હમ. આધારે હોય. અચ્છા. એટલે જેને આટલા સંસ્કાર જાળવી રાખ્યો હોય તો એને શક્યતા છે કે મનુષ્ય ભાવ જ મળે આવતી ગતિ, જે આટલા ના ના, એવું. જો એક છે કે જે વ્યક્તિ પાંચમી દ્રષ્ટિમાં હોય, હમ. એ વ્યક્તિ પાંચમી દ્રષ્ટિની હાજરીમાં તો હંમેશા મનુષ્ય હોય તો દેવનું આયુષ્ય જ બંધાય, અને એ પણ વૈમાનિક જ બંધાય. અચ્છા, ઓકે. એટલે નીચેના 3 જે દેવો છે, ભવનપતિ, વ્યંતર કે એ જ્યોતિષ, એમાં ન જાય. ના જી. અચ્છા. એટલે મનુષ્ય હોય તો દેવને આયુષ્ય બંધાય. હા, એવું હોય કે પછી તમે પાંચમી દ્રષ્ટિ પામ્યાની પહેલા તમે જો બાંધી લીધું હોય આયુષ્ય એ મનુષ્યનું, તો પછી મરીને તમે મનુષ્ય થવાનું આવે. અચ્છા, ઓકે. તો કોઈ પણ આયુષ્ય બાંધ્યું હોય ત્યાં જઈને જવું પડે પછી. અચ્છા, એટલે બીજા ભાવમાં પછી કોઈ દ્રષ્ટિ નથી હોતી ને? તમે કીધું મનુષ્ય ભાવ હોય તો જ દ્રષ્ટિ હોય છે એમ કીધું ને ના તમે? ના, એવું નહીં. મનુષ્ય એવું ભાવમાં 8 દ્રષ્ટિ હોય, બાકી બધા ભાવોમાં જે છે ને મેક્સિમમ 6 દ્રષ્ટિ હોય. હા, એટલે પાંચમી છઠ્ઠીમાં ગુજરી હોય અને પછી ત્રણ કરી ગયા. હા બીજા કોઈ ગતિમાં જાય તો બી દ્રષ્ટિ હોય સાથે એમ? હા, સાથે હોય ને, એમાં શું છે. હોય. અચ્છા, પહેલી હોય, બીજી હોય, ત્રીજી હોય, પાંચમી છઠ્ઠી સુધી હોય. ઓકે. હા, બાકી છઠ્ઠીમાં રહેવું સહેલું નથી, એટલે પાંચમી સુધી ઇઝીલી રહી શકે. અચ્છા, ઓકે. સમજાયું. થેન્ક યુ સર. થેન્ક યુ. ચલો, છે કોઈ? તો આડાવડા પ્રશ્નો પણ ચાલશે, વાંધો નથી. આડાવડા એટલે આઉટ ઓફ ધ બોક્સ દ્રષ્ટિઓનું નહીં હોય તો પણ. પ્રણામ સર. હા જી, બોલો. સર્વવીર્તિધર હોય એટલે એના અધ્યવસાય પ્રમાણે એની જે દ્રષ્ટિ હોય, એટલે સમજો કે એમાં પણ એના અધ્યવસાય જો બદલતા હોય તો દ્રષ્ટિ ચેન્જ થઈ શકે કે એવું હા, ના હોય? સર્વવીર્તિધર હોય, જો સર્વવીર્તિધર છઠ્ઠા ગુણસ્થાનકથી ચાલુ થાય. હા. 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો, 13મો, 14મો, આ બધા ગુણસ્થાનકમાં સર્વવીર્તિધર જ છે. બરાબર છે. હવે સર્વવીર્તિધર જો પ્રમાદ વાળો હોય, પ્રમત્ત હોય તો છઠ્ઠી દ્રષ્ટિમાં આવે. અપ્રમત્ત થાય 7મી દ્રષ્ટિમાં આવે. શ્રેણી માંડે તો 8મી, 9મી, 10મી વગેરે ક્રોસ કરીને એ ઉપસમ શ્રેણી હોય તો 11મીમાં જાય. ઓકે. સર ગુણસ્થાનક ને? હા, આ ગુણસ્થાનક, સોરી, દ્રષ્ટિ નહીં, ગુણસ્થાનક.
એટલે આ રીતે દ્રષ્ટિ. હવે આમાં કેવું છે કે સર્વવૃત્તિધર છે જે છઠ્ઠા ગુણસ્થાનકે છે, બરોબર છે, એ છઠ્ઠા ગુણસ્થાનકે રહેલો સર્વવૃત્તિધર પાંચમી દ્રષ્ટિમાં જે છે ને હોઈ શકે, છઠ્ઠી દ્રષ્ટિમાં પણ હોઈ શકે. છઠ્ઠા ગુણસ્થાનક વાળો પાંચમી કે છઠ્ઠી દ્રષ્ટિમાં રહી શકે. પછી સાતમા ગુણસ્થાનક વાળો હોય તો એ સાતમી દ્રષ્ટિમાં, બરોબર છે. એટલે સાતમું ગુણસ્થાનક અને સાતમી દ્રષ્ટિ આમ પેરેલલ ચાલે છે, સાથે ચાલે છે. ખાલી એટલું ફરક મેઇન એ છે, થોડો ઘણો ફરક પડે આગળ પાછળ, બાકી મેઇન ફરક એ છે કે દ્રષ્ટિમાં દ્રષ્ટિ જે છે ને એ બધી બોધના આધારે ચાલે છે. તમારો આંતરિક બોધ કેવો છે એના આધારે ચાલે છે. આંતરિક સ્પર્શ વાળો બોધ કેવો છે. અને ગુણસ્થાનક છે ને એમાં આખો ક્રમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, કષાય અને યોગ આ ક્રમથી નીકળે છે, એ આધારે છે. સમજાય છે? મારે પૂછવું હતું કે આ બોધમાં પણ અંતરાય આવી શકે, એટલે કે નીચી દ્રષ્ટિમાં જાય એમ? હા હા, બોધમાં અંતરાય શું હોય તો કે પૂર્વમાં એવા પ્રકારના મોહકર્મ બાંધ્યો હોય, જો ઉદયમાં આવે અને જો મંદ ઉદય હોય અને તમે એના શું કહેવાય કે એને અપોઝ કરી શકો તો તમે દ્રષ્ટિમાં ટકી શકો, અને એ ઉદય જો નિકાચિત હોય તો તમે નીચે પડો. હા બરાબર, એ જ સમજ્યું. Thanks. હા, આભાર. ચાલો રાખીએ.